હાલો હવે કેટલેક જાવ આમ ગયા જઈએ ઘર બાજુ કેટલા કંકોડા જેડા છે આમ પોકજો એટલે નહીં થઈ ગયું તો દેશામાં વ્રત હોય ને એટલે કાયમ પૂર વહી જાય ખેતરમાં ને ઘરે નહીં એવું કરી નાખે આપણે આમ આ સેટેથી ઓલા સેટે આમ તમે જેમ પહેલાં જોયું એવી રીતના આટો મારી લઈએ બધી સારો વરસાદ તો આપણે નહીં બધી આવી જાય તો સારું રામ રામ ને જય માતાજી બધાને એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે નવી અત્યારે ખેતરમાં આટો મારો આવ્યા હોય કપા આવો થયો છે તો હેલો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મિત્રો આપણે મજામાં છીએ તમે પણ મજામાં હશો તો આજે આપણે હતા વાડીએ જેથી કરીને તમને આ વાડીનો પણ વિડીયો દેખાડી દઈએ આજે કારણ કે આખી વાડીમાં આપણે આંટો મારવા જવાના છીએ અને કપા કેવોથી આ વાડી તો અમે ભાગમાં દઈ દીધું છે અમે વાવતા નથી જમીન અમારી છે અડધો રીત વાવવા બીજાને દઈ દીધું છે ભાગમાં તો કપા કેવો થયો હોય ને કેવો નહીં આપણે આમના આ સેટેથી ઓલા સેટે આમનામ તમે જેમ પહેલાં જોયું એવી રીતના આંટો મારી લઈએ બધી તો આપણે આંટો મારતા મારતા આટલે પગી ગયા છીએ અર્ધે આ તો વાહેની વાહે જ છે એ કંઈ મોજ થાય એમ જ નથી કારણ કે કાલે થોડો વરસાદ આવ્યો હતો રાતે હોત અને જરા ચાલુ હતો વધારે તો આવતો નથી કાંઈ થોડો વરસાદ આવે છે કૂવામાં કંઈ પાણી સીડાય નથી એવો વરસાદ આવે સારો વરસાદ તો આપણે નહીં બધી આવી જાય તો સારું બધાને વરસાદની જરૂર જ છે નકર વર્ષ તો દિશામાન વરત હોય એટલે વરસાદ તો જો કે પૂર વહી જાય એવો વરસાદ થઈ જ જાય તો 2-3 વર્ષથી નથી થતો બાકી 2-4 વર્ષ પહેલાં તો દેશામાં વરત હોય ને એટલે કાયમ પૂર વહી જાય ખેતરમાં ને ઘરે નહીં એવું કરી નાખે મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે તમને દેખાડી દઈએ આ છે અમારો જૂનો કૂવો જૂનો કૂવો એટલે વર્ષો પહેલાંનો મને ન સાંભળે તેદુનો કૂવો હોય અત્યારે બુરાઈ ગયો છે અને આ કણે પીપર છે મોટી જબરી આ ખીજડો છે તો મિત્રો એ કાંઈ આપણને ખબર નથી વર્ષો પહેલાંનો કૂવો છે પહેલાં તો આપણે અહીં કણે મકાન રહ્યાના કણે આટલી આપણે જમીન છે 10 વીઘા છે તો અહીંથી આપણે મકાનને આમ આવે એક્ઝેક્ટ આમે જે ખડ જે ઊભું લીલું રહ્યું એ આપણે ઉનાળા વખતનું વાવેલું હતું શેરડી જેવું થાય ખડ તો આખો ઉનાળો માલને વાટીને ખવડાવ્યું તો નીણની કાંઈ આમ ઉપાધિ હતી નહીં હોણ એટલી બધી હાલો હવે કેટલેક જાવ આમ ગયા જઈએ બાજુ આ માટો મારો નથી જાવ એ બાજુ આખું પડે ત્યાં થાલું તો એમ થાય આ તું આવી હો ક્યારે કપા આવ્યો તે તું આટો મારવા ત્યાં હેલા જાય શેટે થાય ને આમથી આમ શેટે થાય ને ઓલા શેટે વ્યૂ જાય એમ કરવું બોલો ક્યારે આટો મારવા ન થાય તો કે પાધરું પડવું છે આપણી ઘરની વાડી છે આટો જ મરે ને ખાલી એટલી ખબર પડે ને તને હે એટલે એમ તો આપણે અલગ 3 વાડીઓ છે મારે એક વાડી જે પહેલો બ્લોક આપણે બનાવ્યો હતો એ એક પહેલી વાડી અને આ બીજી હજી કામ બીજી વાડી છે ત્યાં પણ અમે ભાગ જ દઈ દેવી ત્યાં અમે વાવતા નથી ત્યાં કણે ભાગમાં દઈ દીધું છે ત્યાં પણ સોયાબીજ વાવ્યા છે તો એ વાડી પણ આપણે ક્યારેક જઈશું તો બતાવશું હા તારા જેવડું એ કહેવાય ને વાટેલી છે તો મિત્રો લાઈક કરજો કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો
તો મિત્રો બને એટલો સપોર્ટ કરજો જેથી કરીને અમે પણ યુટ્યુબમાં કંઈક આગળ ફેમિલી બ્લોગમાં આવી. ગમે તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ કે કંકોડા નિયર કંકોડા આ રહ્યા કંકોડા હે બતાવો. પ્રમાણ હોય હજી તો એક જ જેડું એમ કહ્યા કેટલા બધા ગયા તો મિત્રો આ સેટે આપણે આટો મારવા આવ્યા હતા તો આમાં કંકોડીના વેલા 2-3 હતા તો લગભગ તો આમ સેટે પહોંચી તો થોડા ઘણા કંકોડા પણ થઈ જાય. કેટલા કંકોડા જેડા છે આમ ભોગશો તો પાછો ઝીણો ઝીણો વરસાદ ઝીણી ઝીણી સાંઠી પાછી ચાલુ થઈ ગઈ છે. આમથી આવે છે. કંકોડીને વેલો ભાડ્યો નથી તરત જ આમ ગઈ નથી એવું કરે છે. વાંધો ને પણ આપણે આટો મારવા આવ્યો હોય ભેગો ભેગ શાક થઈ જાય તો સારું ને મજા આવે. કંકોડાનું શાક હોય અમુકને ભાવતા હોય અમુકને નહીં ભાવતું હોય તો આપણે આટો મારીને આમ થતા ઓલા પણ ગયા ત્યાં કુએ થઈને ઓલા સેટે ગયા ત્યાંથી પાછા અહીં પગ્યા હોય અને અહીંથી પાછા અહીં થઈને આમ થઈને પાછા કરી વૈયા જઈશું. તો એ તો આમ કંકોડા જ ગોતે છે. જડાયેલી કાંઈ હે અગોસરમાં ધ્યાન રાખજે. કાંઈ હોય તો નહીં પણ તોય ધ્યાન રખાય ને. જેડા આમ એક શાક થઈ રહી છે. એક શાક થઈ રહી આખા ભરીને બનાવવું એટલે અસલ થઈ રહી. હે ભરીને બનાવવું છે. ભરીને બનાવવું છે. તો આજે મારા બાપુને એ ગયા છે ભેડા પીપળિયા. આમ તો સાંજે જ વહી ગયા છે ગાડી લઈને ગયા છે એટલે પ્રિતેશને યજ્ઞેશને એ પણ ભેગા ગયા છે કારણ કે ત્યાં કણે બીજે પ્રોગ્રામ હોય જયંતિ બાપાના ભેડા પીપળિયા. તો મારા બાપુને એને સદગુરુ કર્યા છે એટલે દર બીજેથી જાય છે. ક્યારેક રોકાઈ જાય છે. પ્રિતેશને યજ્ઞેશથી ગયા છે નકર તો ન જાય પણ આ બીજે ગયા છે કે અમારે જવું જ છે. જવું જ છે. 2 દી અગાઉ કહેતા હતા કેદી જવું છે. કાલ એમ કરે ને ત્યાં કહેશે કાલ નહીં આજ જવું. એક દી અગાઉ જઈશું કે એવા જવા હાટું હરખાતા હતા. તો હમણાં ફોન કર્યો હતો થોડીક વાર પહેલાં તો બધા એના પ્રોગ્રામમાં બેઠા છે. પ્રોગ્રામ હજી તો ચાલુ નથી થયો પણ ત્યાં બેઠા હતા. હજી તો ભજન ને ગાય ને જે મેન જે જયંતિ બાપા હોય એટલે એનો પ્રોગ્રામ ચાલુ થયા પહેલાં ભજની જે કાંઈક હોય એની 2 વાણી ગાય. તો એવી રીતના વિડીયો કોલ કર્યો હતો તો એવું બધું દેખાડ્યું હતું મને. તો એટલા કંકોડા ને કંઈક બીજું વારે નાખીને શાક બની જાય. મિત્રો આ ખડ છે આખો ઉનાળો વાટી નાખ્યા જ રાખ્યું. વાટવાળાને ઠકવી દીધા. જાડું હોય ને થોડુંક અને કઠણ આવે વાટવામાં અને ક્યારેક વાટવામાં વાર લાગી હોય ને તો અને લાળું પણ એમાં ખાવા મળે. પછી હાથમાં એમાં લાળું લાગે. વજન કેવો લાગે આમ થોડુંક ઉપાડીને તો આમ ઘીરે નો પૂગે એટલો વજન લાગે. ગાય ક્યાં છે એટલે વજન એવો થાય એનો. મારો તે વચમાં લેવીને દોય એટલો વજન લાગે. ઠેઠા તાર કેટલા છે આ તાર રહ્યા ને એનાથી જરાક ઊંથું નીચે રહે ને એવડું ખડ થઈ ગયું. તો પછી તો હે ને વાટવામાં પણ બીક લાગતી એમ થાય ઉપર અડી જાય ને તો શોર્ટ આવે. આ પણ એવું થઈ ગયો છે જો ખડ. હે ભીંડો ઉનાળામાં વાયો હે તો ગઈઢી સિંગો થયું લઈ લેવાય ને બીજું આવે નવ્યું. તો ગઈઠા ભીંડાનું શાક બનાવજે બીજું શું.
સિંગુ હજાર મણી હે આવવા હા હવે બકાલા શાક બનાવવા અને કરતો એમ થાય છે ને શાક બનાવવું લેવા જવું પડે દુકાને લઈ લે શાક એમ કાયમ ભાવે ને તો હવે પાછા આપણે પગી ગયા છીએ ઘીરે ભેંસું એ માણેના કરી નાખ્યા હે બે ટાંટા આમ બાંધ્યા હે તો હવે આપણે હમણાં થોડીક વાર પછી જવાનું છે ગામમાં તો જય માતાજી બધાને તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાગશે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જય માતાજી હર હર મહાદેવ આજે આપણે જવાનું છે ગામમાં એટલે આજનો વિડીયો આટલું ઉતાર્યો નવો બ્લોગ આવશે એ થોડોક લાંબો આવશે અને થોડોક મજા આવે આવશે તો જય માતાજી આ બ્લોગ પણ જોવો અને આગલો બ્લોગ પણ જોવો હર હર મહાદેવ બાય